નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપી જિલ્લાના સોનગઢ કોર્ટમાં લોક અદાલત યોજવામાં આવી। સોનગઢ ખાતે પ્રિન્સિપલ સિવિલ જજના અમિત એમ પાટડિયા તથા તાલુકા કાનૂની સેવા સમિતિ આયોજિત લોક અદાલત મેળામાં 900 જેટલા પડતર કેસો આવ્યા હતા, જેમાંથી વિવાદિત કેસોમાંથી મોટા પ્રમાણમાં કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો। આ લોક અદાલતમાં બેંક લોન, ફાઇનાન્સ જેવા કેશ DGVCLના કેસ આ લોક અદાલતમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, જેમનું સમાધાન પેટે નિરાકરણ કરવામાં આવ્યું હતું। આ લોક અદાલત પ્રસંગે પ્રિન્સિપલ સિવિલ જજ અમિત પાટોડિયા સાહેબ, શર્મા સાહેબ, બેંકના કર્મચારીઓ, DGVCLના કર્મચારીઓ અને સોનગઢના સૌ વકીલ મિત્ર મંડળ હાજર રહ્યા હતા। ત્રીજી લોક અદાલત છે અને હવે પછીની લોક અદાલત 14/12/2024 ના રોજ યોજાનારી છે અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તાપીના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ સોનગઢ દ્વારા રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે અને અત્રે કાર્યરત બંને કોર્ટ, પ્રિન્સિપલ સિવિલ કોર્ટમાંથી લગભગ 600 જેવા કેસો મૂકવામાં આવેલા છે અને એડિશનલ સિવિલ કોર્ટમાંથી 300 જેવા કેસો મૂકવામાં આવેલા છે અને તમામ કેસો નું નિરાકરણ થાય, સમાધાન પેટે, કબૂલાત પેટે નિરાકરણ થાય એવી મને પૂરેપૂરી આશા છે અને સાથે સાથે પ્રી લિટિગેશનના 1590 જેવા કેસો મૂકવામાં આવેલા છે। એમાં ઇન્સ્ટિટ્યૂટમાં બેંકોની સાથે સાથે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની પણ ભાગ લીધેલો છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, બરોડા ગ્રામીણ બેંક, DGVCL, એટલે તેમાં પણ એ તમામ અધિકારીઓ, કર્મચારીઓને મારી એક રિક્વેસ્ટ છે કે પુશઅપ કરી અને મેક્સિમમ કેસો ડિસ્પોઝ થાય પ્રી લિટિગેશનમાં એવું એક પ્રયત્ન કરે અને વકીલોને પણ કબૂલાતના કેસોમાં અને સમાધાનના કેસોમાં સાથ સહકાર આપવો જોઈએ। નમસ્કાર, મારું નામ અમિત એમ પાટડિયા છે અને પ્રિન્સિપલ સિવિલ જજ તરીકે હું અહીંયા સોનગઢ કોર્ટમાં ફરજ બજાવું છું અને સાથે સાથે તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન તરીકે પણ ફરજ બજાવું છું। આજરોજ 14/9/2024ના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ કે જે ન્યૂ દિલ્હી સુપ્રીમ કોર્ટ સ્થિત છે તેની અનુસરામાં તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ કે જે ગુજરાત હાઈકોર્ટ સ્થિત છે તેની અનુસરામાં અને સાથે સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તાપીના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ સોનગઢ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે અને આ લોક અદાલતમાં કબૂલાતને પાત્ર કેસો, ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના એટલે કે ચેક રિટર્નના કેસો, દીવાની દાવાઓ, દીવાની દરખાસ્તો અને ભરણપોષણના કેસો મૂકવામાં આવેલા છે। પ્રિન્સિપલ સિવિલ જજની કોર્ટમાંથી આશરે 600 જેટલા કેસો મૂકવામાં આવેલા છે અને એડિશનલ સિવિલ કોર્ટમાંથી આશરે 300 જેવા કેસો મૂકવામાં આવેલા છે અને કુલ 900 કેસો જેવા થાય છે અને 900 કેસોમાંથી મોટાભાગના કેસોમાં સમાધાનથી અને કબૂલાતથી નિરાકરણ થાય તેવી મને પૂરેપૂરી આશા છે અને સાથે સાથે પ્રી લિટિગેશનના કેસો એટલે કે જે કેસ કોર્ટમાં દાખલ નથી થયો તે પહેલાં તેવા તકરારોની અને વિવાદોના નિરાકરણ માટે પ્રી લિટિગેશનનું આયોજન કરવામાં આવેલું હોય છે અને જેમાં નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની અને બેંકોએ ભાગ લીધેલો છે। તેમાં ટોટલ 1590 જેટલા કેસો મૂકવામાં આવેલા છે અને તેમાં પણ મોટી સંખ્યામાં સફળતા મળે તેવી મને પૂરેપૂરી આશા છે। સાહેબ, લોક અદાલતથી લોકોને શું ફાયદો થાય છે? લોક અદાલતથી લોકોને એ ફાયદો થાય છે કે જો સમાધાનના માધ્યમથી કેસ પૂર્ણ થાય છે તો એ ચુકાદો આખરી રહે છે અને કેસની લાંબી પ્રક્રિયામાંથી તેમને પસાર થવું પડતું નથી। તેવી જ રીતે કબૂલાતમાં જો કેસનો નિકાલ થઈ જાય તો પક્ષકારોને નાણાકીય ફાયદો એ થાય છે કે તેમને આખી લાંબી ન્યાયિક પ્રક્રિયાની ફીસ ચૂકવવી પડતી નથી, કોર્ટમાં વારંવાર હાજર રહેવાની જરૂર પડતી નથી, એ ફાયદો થાય છે। અને બીજી તરફ ન્યાયપાલિકા છે એ ન્યાયપાલિકાને એક જ દિવસમાં કોર્ટને કેસોની પેન્ડન્સી ઘણી બધી ઓછી થઈ જવાથી એમને એ પણ ફાયદો થાય છે। સાહેબ, લોક અદાલતને સફળ બનાવવા માટે આપ શ્રી સાહેબનો શું પ્રયત્ન કરો છો? લોક અદાલતને સફળ બનાવવા માટે સમયાંતરે પેપર મીડિયામાં જાહેરાત આપવામાં આવે છે, સાથે સાથે પેરાલીગલ વોલેન્ટિયર્સ કે જે સોનગઢ ખાતે કાર્યરત છે તેમના મારફત પેમ્પલેટ્સનું વિતરણ દરેક ગામડાઓ, મોટાભાગના નજીકના ગામડાઓમાં, સોનગઢ તાલુકાના ગામડાઓમાં વિતરણ કરવામાં આવે છે જેથી કરીને પક્ષકારોને અને લોકોને લોક અદાલત વિશે ખ્યાલ આવે, પોતાનો કેસ તેમાં મૂકવો હોય તો એ બાબતે જાગૃત થાય। પ્રાર્થના
પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.